ચાલો તો અત્યારે આપણે જે પોઈન્ટ ઓફ વ્યૂની ચર્ચા કરીએ છીએ એ છે પૂર્વફલનની ઘટનાઓ. બરાબર છે. પૂર્વફલનની ઘટનાઓની વાત જ્યારે કરીએ ત્યારે મૂળભૂત રીતે પૂર્વફલનની અંદર બે ઘટનાક્રમને સમાવવા પડે. એક જન્યુઓનું નિર્માણ એટલે કે જન્યુ જનન અને બીજું જન્યુઓનું વહન. તો પહેલો ભાગ છે જન્યુઓનું નિર્માણ અથવા તો જન્યુ જનન, એ ભાગ આપણે ઓલરેડી પૂરો કર્યો છે અત્યાર સુધીમાં. બરાબર છે. આપણે સ્ત્રી કેસરની અંદર છેલ્લે માદા જન્યુ જનન અને એની પહેલા પુંકેસરની અંદર નર જન્યુ જનન એના વિશેની વાત ઓલરેડી સમજી ચૂક્યા છીએ. એટલે પૂર્વફલનની ઘટનાનો પહેલો ભાગ એટલે કે જન્યુઓનું નિર્માણ એ આપણે સમજી ચૂક્યા છીએ અને જન્યુઓનું વહન આ બીજા નંબરના ભાગની ચર્ચા આજે આપણે આ લેક્ચરમાં કરીએ છીએ. ફાઇન. સો પૂર્વફલનની અંદર જે બીજો ભાગ છે જે આપણે સમજવાનો જન્યુઓનું વહન, એ આપણે પરાગનયન સ્વરૂપે સમજીએ છીએ. ઓકે, હવે ખાસ એક વખત જે પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં લેવો પડે અત્યારે હાલ તબક્કે એ એવો છે કે આપણે વાત કરીએ છીએ સપુષ્પી વનસ્પતિની. હવે સપુષ્પી વનસ્પતિઓ છે એ ઉચ્ચ કક્ષાની છે. રાઈટ. જ્યારે ઉચ્ચ કક્ષાની હશે ત્યારે એમાં જે વિકાસની પ્રક્રિયા છે એ વિકાસ અંડજન્યુક છે. કેવો છે? અંડજન્યુક પ્રકારનો વિકાસ છે. અંડજન્યુક પ્રકારનો વિકાસ છે એની અંદરની જે પ્રણાલી છે, જે સિસ્ટમ આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. ફરીથી યાદી અપાવું છું તમને કે નરજન્યુ હશે એ સામાન્ય રીતે કદમાં નાનું છે અને ચલિત છે. જ્યારે માદા જન્યુ હશે એ કદમાં મોટું હશે અને અચલિત હશે. તો અહીંયા વહન જેનું થશે એ નરજન્યુનું થશે, માદા જન્યુનું વહન નહીં થાય. બરાબર છે. ઓકે, જે સ્વરૂપે થશે એ સ્વરૂપ જે છે પરાગરજ છે. જેનું વહન થાય છે એ છે પરાગરજ. પરાગરજનું વહન જે છે એના માટેનો શબ્દ છે પરાગનયન. રાઈટ. એટલે પરાગનયન જે શબ્દ હેડિંગનો હતો એ સમજાવવા માટે થઈ અને આપણે આટલું બેકગ્રાઉન્ડ તપાસવું પડ્યું, પાછું એક વખત ચેક કરવું પડ્યું. તો શું કામ આપણે પરાગનયનને જ અહીંયા ધ્યાનમાં લીધું છે? એની પાછળનું કારણ એ છે કે જ્યારે આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ખાસ લિંગી પ્રજનનની વાત કરશું તો એના ફલન માટે થઈ અને પરાગરજનું વહન થાય છે. એટલા માટે આપણે પરાગનયનને અહીંયા જન્યુઓના વહનના સંદર્ભે સમજવાનું થશે. બરાબર છે. તો પરાગનયનની જ્યારે વાત કરીએ તો પરાગનયનની વ્યાખ્યા આપણે 8મા ધોરણથી શીખતા આવ્યા છીએ. રાઈટ. કે કોઈ પણ પુષ્પના પુંકેસરના તંતુઓ ઉપરથી એટલે કે પરાગાશયમાંથી પરાગરજનું મુક્ત થવું. આ મુક્ત થયેલી જે પરાગરજ છે એ અન્ય કોઈ પુષ્પ અથવા તો ઈજના ઈજ પુષ્પના સ્ત્રી કેસરના ટોપ ઉપરનો ભાગ છે એ એટલે કે પરાગાસન ઉપર સ્થાપિત થાય તો આ જે પરિવહન થાય છે પરાગરજનું એને પરાગનયન કહેવાય છે. બરાબર છે. તો પરાગનયનની વ્યાખ્યા બધાને સમજાઈ ગઈ હશે. રાઈટ. તો એક સ્ટેપ આપણે આગળ વધીએ છીએ. પરાગનયનની વ્યાખ્યા આપણે સમજી ચૂક્યા છીએ. હવે
આપણા માટે જે ધ્યાનમાં લેવાની બાબતો છે એની વાત કરીએ. બરાબર છે. તો સૌથી પહેલી માહિતી જે આપણે મેળવવાની છે એ છે પરાગનયનના પ્રકારો. બરાબર છે, કે કેટલી કેટલી પ્રકારના પરાગનયન થાય છે. ઓકે, તો પરાગરજ નો સ્ત્રોત કોણ છે એને આધારે, રાઈટ, કે પરાગ રજ છે એ ક્યાંથી ક્યાં જાય છે. તો દાખલા તરીકે કોઈ એક પુષ્પ છે, દાખલા તરીકે કોઈ એક પુષ્પ છે એની ઉપર પરાગરજ પડે છે, તો એ પરાગરજ ક્યાંથી પડે છે ટૂંકમાં એને આધારે, એટલે કે પરાગરજના સ્ત્રોતને આધારે આ 3 પ્રકાર પરાગનયનના પડે છે. પહેલો પ્રકાર જે છે એનું નામ છે સ્વ પરાગનયન. બીજો પ્રકાર છે એને કહેવાય ગેઇટોનોગેમી, અને ત્રીજો એને કહેવાય પરવશ. અંગ્રેજીમાં કહીએ તો ઓટોગેમી, બીજું છે ગેઇટેનોગેમી અને ત્રીજું છે ઝીનોગેમી. બરાબર છે. બધાને એક પછી એક જોઈએ. તો સૌથી પહેલું સ્વ પરાગનયન એટલે કે સ્વફલન. બરાબર છે. ઓકે, અહીંયા એટલે કે આ પ્રકારમાં પુષ્પમાં પોતાનું ને પોતાનું એટલે તે જ પુષ્પની અંદર પરાગનયન થાય છે. મેં તમારા ટેક્સ્ટની ભાષાને અહીંયા લીધી છે. બરાબર છે. એટલે જે પ્રમાણે ટેક્સ્ટમાં ભાષા હશે એ જ પ્રમાણે મેં અહીંયા લખેલું હશે કદાચ. તો આ પ્રકારની અંદર તે જ પુષ્પમાં, એનો મતલબ એવો થાય, દાખલા તરીકે આ સિંગલ પુષ્પ છે, જોઈ લ્યો અહીંયા, આ દ્વિલિંગી પુષ્પ છે. બરાબર છે. એમાં પરાગ રજ છે એ અહીંયા ઉત્પન્ન થાય છે, આ જગ્યાએ પરાગરજ ઉત્પન્ન થઈ છે, એટલે કે આ પુંકેસર ચક્રનું પરાગાશય છે. એન્થર લખેલું છે એટલે આ છે પરાગાશય. અને એ પરાગરજ ઉડી અને પોતાના જ પુષ્પના આ સ્ટિગ્મા એટલે કે પરાગાસન ઉપર પડી. એટલે એક જ પુષ્પની પરાગરજ ઈ જ પુષ્પ ઉપર પડે તો આને સ્વપરાગનયન કહેવાય. અને સ્વપરાગનયન સ્વફલન એટલા માટે કહેવાય કે પોતે જ પોતાનું ફલન કરે છે. બરાબર છે. એટલે એને સ્વફલન કયો અથવા તો સ્વપરાગનયન કયો, બે શબ્દ લાગુ પડે છે. બરાબર છે. ઓકે, તો પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરણ થાય. ઓકે, સામાન્ય રીતે પુષ્પના ખીલવાની સાથે જ્યારે પુષ્પ મેચ્યોર થાય, બને, પહેલા કલિકા અવસ્થામાં હોય, પછી પરિપક્વ થાય એટલે એનું કદ વધે, મોટું થાય, તો એને પરિપક્વ થયું કહેવાય, એટલે કે ખીલે ત્યારે. તો સામાન્ય રીતે પુષ્પ ખીલે ત્યારે પરાગાશય અને પરાગાસન બંને એકી સાથે પરિપક્વ થાય તો જ આવું થાય. બરાબર છે. દાખલા તરીકે કોઈ આગળ પાછળ રહી ગયું હોય, કે પરાગરજ પેલા બની ગઈ હોય અને એ સમયે જો પરાગાસન સ્વીકારવા માટે હજી તૈયાર થયેલ નથી અને પરાગરજ પડે તો પણ એ કામ આગળ વધે નહીં. બરાબર છે. તો બંને એકી સાથે જ્યારે મેચ્યોર્ડ થાય, પરિપક્વ થાય, એકી સાથે વિભેદિત થાય, ત્યારે જ સ્વફલન થઈ શકે. બરાબર છે. સ્વપરાગનયન થઈ શકે, પણ સ્વફલન ત્યારે જ થાય જ્યારે બંને એકી સાથે પરિપક્વ બને, બંને એકી સાથે જેને કહેવાય કે વિભેદિત બને. તો આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બધાને સમજાઈ ગયો હશે એવી હું આશા રાખું છું. હેન્ડરેઝ કરીને કન્ફર્મેશન કરશો, હે ને? ઓકે, ગુડ, સરસ. તો સામાન્ય રીતે પુષ્પના ખીલવાની સાથે પરાગાશય અને પરાગાસન બંને ખુલ્લા થવાથી જ સ્વફલન થાય, પણ એવું ભાગ્યે જ જોવા મળે કે બે એકી હારે મેચ્યોર્ડ થાય. એવું ભાગ્યે જ જોવા મળે કે બે એકી સાથે પરિપક્વ થાય. આવા પુષ્પમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાશયની ગ્રાહ્યતા, એમાં તાલમેલ સાધવો, બે એકી સાથે થાય એ જરૂરી છે. પરાગાશય અને પરાગાસન પણ એકબીજાની નિકટતમ, એ બે બાજુમાં હોવા જરૂરી છે.
બરાબર છે, તો જ આ ક્રિયા થાય. એટલે બે શરત છે ટૂંકમાં કવિ અહીંયા એવું કહેવા માંગે છે. બે શરત છે. શરત નંબર 1, બે હારે પરિપક્વ થવા જોઈએ, બે હારે તૈયાર થવા જોઈએ. નંબર 2, બે એકબીજાથી નજીક હોય. દૂર દૂર હોય તો પણ સ્વપરાગ નયન જે અથવા તો સ્વફલન છે એની શક્યતાઓ ઓછી થાય છે. રેડી? ચાલો, બધાને સમજાઈ ગયું છે? હેન્ડ રેઇઝ કરજો જોઈએ. ગુડ. દરેક સેન્ટરમાં ફરીથી એક વખત કહી દઉં, જ્યારે પણ તમને ડાઉટ થાય છે કોઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂમાં, કોઈ પણ લીટીમાં, કોઈ પણ શબ્દમાં, તાત્કાલિક હેન્ડ રેઇઝ કરી, બરાબર છે, અને પૂછી લેવો એક વખત. એમાં કઈ ખોટું નહીં. હું કઈ ખીજાઈશ નહીં તમે ડાઉટ પૂછશો તો. અને તમને ખબર પણ છે આજે હવે તો આખે આખું 11મું ધોરણ આપણે ભલે 3-4 ચેપ્ટર જે ભણ્યા છો, બરાબર છે, પણ તમે ઇન્ટરેક્શન કર્યું છે મારી સાથે, તમે મારી સાથે વાતચીત કરી છે, ડાઉટ્સ પૂછ્યા છે, તમને જવાબ પણ મળેલા છે. એટલે હવે એવું કઈ શરમ સંકોચ કે ડર રાખવાની કોઈ જરૂરિયાત નથી એમ. બરાબર છે ને? હવે તો રોકડા કરવાની વાત છે ને. આ તો બધા રોકડા માર્ક્સની વાત છે. આપણે તો રોકડા જ કરવાની વાત છે. એટલે બસ કોઈ જાતનો શરમ સંકોચ નહીં રાખવાનો, કોઈ પણ પ્રકારનો ડર નહીં રાખવાનો. ભલે કોઈ પણ અન્ય પ્રશ્ન હોય તો પણ પૂછી લેવા. હું જ્યારે કોક દીક પૂછું કે ભાઈ હાલો કોઈને કઈ બીજા પ્રશ્નો હોય તો પૂછો, તો ત્યારે પૂછી શકો છો તમે, કોઈ ચિંતા નથી એમ. હા, અત્યારે ચાલુ ડિસ્કશન હોય ને તમે પછી એમ કહો કે મારે ચોથા ચેપ્ટરનું ફલાણું, એમ નહીં. હું તમને જ્યારે પણ નવરા હશું અથવા તો પોઈન્ટ પૂરો થાય, ચેપ્ટર પૂરો થાય ત્યારે પૂછું જ છું કે આજે આપણી પાસે 5 મિનિટનો સમય છે, બોલો કોઈને કાંઈ પ્રશ્ન છે, તો ત્યારે તમે શેર કરી શકો કોઈ પણ પ્રકારના પ્રશ્નો. અથવા તો ઇન બિટવીન જ્યારે પોઈન્ટ પૂરો થાય ને, કોઈ આખો પોઈન્ટ પૂરો થયો હોય દાખલા તરીકે, ત્યારે તમે હેન્ડ રેઇઝ કરીને કહો કે સર આ પોઈન્ટ પૂરો થઈ ગયો છે, મારે બીજા પોઈન્ટનો કોઈ પ્રશ્ન છે. યુ આર મોસ્ટ વેલકમ અંદર. કોઈ ચિંતા ન કરવી પ્રશ્ન પૂછવા એમ, હે ને? એટલે યુ આર ફ્રી કે તમે ગમે ત્યારે પ્રશ્ન પૂછી શકશો. ઓકે. હવે નીટના અને ગુજકેટના સંદર્ભે ઇમ્પોર્ટન્ટ હોય એવા 2-5 ઉદાહરણો આમાં આવે છે. એમાંનું આ એક ઉદાહરણ છે. બરાબર છે? તો સ્વફલન માટેની જે લાક્ષણિકતાઓનું વર્ણન કર્યું ને, એમાં કયા કયા અનુકૂલનોની જરૂરિયાત છે એવા ઉદાહરણો અહીંયા રજૂ કરેલા છે તમને. બરાબર છે? દાખલા તરીકે કેટલીક વનસ્પતિઓ, એક વનસ્પતિનું નામ આપ્યું છે વાયોલા. નામ યાદ રાખવાનું છે. વાયોલા નામની વનસ્પતિ છે. જો આકૃતિ પણ તમારી બુકમાં હશે, આકૃતિ હશે તમારી બુકમાં. બરાબર છે? આ ઘટનાક્રમને કહેવામાં આવે છે સંવૃત પુષ્પતા. બરાબર છે? આ જે અનુકૂલન છે, આ અનુકૂલનનું નામ છે સંવૃત પુષ્પતા. શું નામ છે? સંવૃત પુષ્પતા. ઓકે. હવે સંવૃત શબ્દ જ વિચિત્ર છે. આ નામનો અર્થઘટન સમજાવું છું તમને. આખું પુષ્પ આવૃત, આવૃત એટલે ઢંકાયેલું, એને સંવૃત પુષ્પ કહેવાય. હું તમને નામનો અર્થ સમજાવું છું જેથી કરી અને યાદ રાખવામાં મુશ્કેલી ન થાય, ગોખવું નહીં પડે તમારે, નામ ઉપરથી તમને ખબર પડશે. બરાબર છે? તો હવે એ શું છે એની વાત કરીએ. તો એક નામ છે વાયેલા, એક નામ છે કોમેલીના. વનસ્પતિના નામ છે આ બે, વાયોલા અને કોમેલીના. આ બે વનસ્પતિઓની અહીંયા ચર્ચા કરી છે. એમાં 2 પ્રકારના પુષ્પો થાય. વનસ્પતિ એક જ, પણ પુષ્પ 2 પ્રકારના થાય. એક પ્રકારના પુષ્પને કહેવાય સામાન્ય પુષ્પ, એટલે કે હવાઈ પુષ્પ. ઉપરની બાજુએ ઉગે, પૂરેપૂરા ખીલે, જે તમને અહીંયા નીચે દેખાય છે. આ હવાઈ પુષ્પ છે, સામાન્ય પુષ્પ. બરાબર છે? અમુક પુષ્પ વિચિત્ર છે, જેને કહેવાય સંવૃત પુષ્પ. બરાબર? શું કહેવાય? સંવૃત પુષ્પ.
જો આ એનું સામાન્ય ફૂલ છે જે તમને અહીંયા દેખાડ્યું છે, આમાં તમારી આકૃતિની અંદર જે દેખાડ્યું છે એ જુઓ તો મળી ગયું છે. ઓકે ગુડ. હવે અહીંયા છે ને, જો નીચેની બાજુએ મૂળની આસપાસ સંવૃત પુષ્પ એવું લખેલું દેખાય છે તમને. તો એ કડી જેવું દેખાશે, ખીલેલું નથી. જુઓ, મીન્સ એક કલિકા અવસ્થા પછી જ્યારે પરિપક્વ બને ને તો પણ પાછું ખીલે નહીં, બંધ ને બંધ બીડાયેલું રીએ. સમજાય છે કે નહીં? હા કે ના? બીડાયેલું રીએ. બીડાયેલું રહેવું એટલે ઢંકાયેલું રહેવું, ઢંકાયેલું રહેવું એટલે આવૃત. આના ઉપરથી એનું નામ પડ્યું સંવૃત પુષ્પ. ચારે બાજુથી ઢંકાયેલું જ રીએ, ખુલે જ નહીં. ડબ્બી ખુલે તો બધું બહાર નીકળે ને, ડબ્બી બંધ ને બંધ રીએ એટલે અંદરનો બધોય સામાન અંદર જ રીએ. બધોય સામાનમાં પરાગરજ પણ આવી ગઈ એટલે પરાગરજ બહાર જાય જ નહીં. નો બહારની અંદર આવે, પોતાની પરાગરજ બહાર નો જઈ શકે ને બહારની પરાગરજ અંદર નો આવે. એટલે જે કામ કરવું છે એ અંદર ને અંદર કરી લેવાનું. એટલે પોતાની જ પરાગરજ પોતાના જ પરાગાસન ઉપર સ્થાપિત થવા સિવાય એની પાસે બીજો કોઈ વિકલ્પ જ ન વધે. આ એકદમ એડવાન્સ લેવલની આયોજન ની આ વાત છે, અનુકૂલનની વાત છે કે જેમાં 100% સ્વફલન થાય. બરાબર છે? 100% સ્વફલન થાય એવું આ ઉદાહરણ છે. તો હવાઈ પુષ્પો કેવા છે? અન્ય જાતિમાં જોવા મળતા સામાન્ય પુષ્પ જેવા જ હોય છે. બરાબર છે? જ્યારે વાત કરીએ સંવૃત પુષ્પની, મેં તમને જે સમજાયું એ ક્યારેય ખીલતા નથી. પરિપક્વ થાય ને તો એ ન ખીલે. આવા પુષ્પમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોય છે. ઓલી બે શરતોમાંથી એક શરત યાદ આવી ગયું? બરાબર છે? સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે. સ્પષ્ટ એટલે 100% સ્વફલન. મેં હમણાં સમજાવ્યું હતું એટલે તમને યાદ પણ હશે કદાચ. શું કામ અહીંયા 100% સ્વફલન થાય? કોને ખબર છે? અમદાવાદ સેન્ટર. કારણ કે એ પુષ્પની અંદર જ પરાગરજ ઉત્પન્ન થાય છે અને પુષ્પ આખું ઢંકાયેલું હોય છે. ગુડ ગુડ. પુષ્પ તો આખું ઢંકાયેલું છે ને. નથી આપણે અંદરના કઈ માલસામાનને બહાર નીકળવા દેતા, નથી બહારથી કોઈ માલસામાન અંદર જઈ શકતો. તો એની પાસે વિકલ્પ જ ક્યાં છે? એની પાસે વિકલ્પ એક જ છે, સ્વફલન કરવાનો. એટલે 100% સ્વફલન કરશે આવા પુષ્પો. પુષ્પ કલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાસનના સંપર્કમાં ડાયરેક્ટલી આવે છે. મેં સમજાવ્યું એ પ્રમાણે, કારણ કે બહાર તો નીકળી શકતી નથી. સમૃદ્ધ પુષ્પમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજનું સર્જન થાય છે. શું કામ? પરાગનયનની જરૂરત જ નથી ને. પરાગનયન કોને કહેવાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો ને અહીંયા ઈ જ ને ઈ જગ્યામાં બધું કામ થઈ જાય છે. પરાગનયન થતું જ નથી અહીંયા. નો હવા દ્વારા, નો પાણી દ્વારા કે નો કીટક દ્વારા પરાગનયનની ઘટના અહીંયા બનતી નથી. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ MCQ માટે. કયા પ્રકારના સ્વફલનમાં કે પરફલનમાં, કયા પ્રકારના ફલનમાં પરાગનયનની જરૂરિયાત નથી? એના જવાબમાં આ આવશે, સ્વફલન. બરાબર છે? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. તેની હાનિકારક અસર પણ થાય છે. એનું નામ છે અંતઃ સંવર્ધન દબાણ. બરાબર છે? હવે આ શબ્દ છે ને પ્રમાણમાં અઘરો છે સમજવો. અંતઃ સંવર્ધન દબાણ. હું ઈ દબાણ તમને સમજાવી દઉં છું. બરાબર છે? હેલો સર. બોલો બોલો સર. આપણે સર તમે આમાં કીધું કે પુષ્પોમાં પરાગનયન થવાની સંભાવના નથી, પણ આ મોડ્યુલમાં એમ આપ્યું કે પરપરાગનયનની કોઈ સંભાવના નથી. હા, બે એક જ થાય ને ભાઈ. બેનો મતલબ એક જ થાય. પરપરાગનયન કયો, બરાબર છે, કે પરફલન કયો. મેં હમણાં કીધું ને, સ્વફલન કહો કે સ્વપરાગનયન કહો, બે એક જ છે. એમ પરફલન કહું કે પરપરાગનયન કહું, બરાબર, બે એક જ થાય. એટલે પરાગનયન અને પરફલન એનો સામાન્ય અર્થ બેનો એક કરી શકાય. રેડી? ઓકે સર. ઓકે ફાઇન. બધાનું ધ્યાન સરસ રીતે અહીંયા હોવું જોઈએ, કારણ કે બીજે ક્યાંય આ ઘટનાને સમજાવેલી નથી. ઇમ્પોર્ટન્ટ છે પાછી એટલી જ.
આ ઘટના હું જે અત્યારે સમજાવવા માંગુ છું એ બરાબર છે. ઓકે, એક સમભાજન નામની ઘટના તમે સમજ્યા છો. સમભાજન, સમભાજનમાં એક શબ્દ આવ્યો તો ક્લોન. એનો મતલબ શું થાય? ક્લોન. દાભોલી, સુરત. એના જેવું જ બીજું ડુપ્લિકેટ. ઓકે, સમાન પ્રકારના કોષો બને, બરાબર છે, તો એ ક્લોન કહેવાય એમ. ઓકે, હવે આ એક પોઈન્ટને આપણે મગજમાં રાખીએ. હવે હું એક બીજો પોઈન્ટ તમારી સામે મૂકું છું. લિંગી પ્રજનન, બરાબર છે, એનો સંબંધ છે અર્ધીકરણ અને અર્ધીકરણ ની જવાબદારી છે ભિન્નતાનું સર્જન કરવું. આ ખબર છે તમને? બરાબર છે. ઓકે, તો લિંગી પ્રજનનનો મુખ્ય હેતુ ભિન્નતાનું સર્જન કરવું છે. રાઈટ? આ અસ્તિત્વમાં જ એટલે આવ્યું છે લિંગી પ્રજનન કે એ ભિન્નતાનું સર્જન કરે. આટલું તો સમજાય છે ને? અને એ જ લિંગી પ્રજનનની એક વિશેષતા એ છે કે એમાં ફલન થાય. ફલન થાય, બરાબર છે. ઓકે, હવે ભિન્નતાની જ્યારે હું વાત કરીશ, ભિન્નતા, આ ભિન્નતા એની માત્રા, બરાબર છે, કે દાખલા તરીકે કોઈ એક સજીવ છે, કોઈ બીજો સજીવ છે, એ બે વચ્ચેનો જે તફાવત છે એ વધુ છે કે ઓછો છે, એનો આધાર કોની ઉપર હોય? દાખલા તરીકે તમે ઘરની અંદર બે સગા ભાઈ છો, ભાઈ બહેન છો, બે સગી બહેનો છો, ઉદાહરણ તરીકે, એમની વચ્ચે ઓછામાં ઓછો ફેર હોય, અને અત્યારે તમે બાજુમાં બેઠા છો, અલગ અલગ ખાનદાનમાંથી આવેલા છો, અલગ અલગ કદાચ જ્ઞાતિના છો, બરાબર છે, અને તમારી વચ્ચે જે ભેદ છે, તફાવત છે, એ વધારે છે. શું કામ? બે અલગ અલગ કુટુંબમાંથી આવ્યા છો, બે અલગ અલગ જ્ઞાતિમાંથી આવ્યા છો, કદાચ બે અલગ અલગ ગામમાંથી આવેલા છો, તો તમારો કોઈ ક્લોઝ કોરિલેશન નથી, એકબીજાની સાથે કોઈ એવો રિશ્તો નાતો, એક ઘરના છો એવું તો છે નહીં, તો તફાવત વધારે છે. મીન્સ પોઈન્ટ ટુ બી નોટેડ. હા, સમજવા જેવો મુદ્દો છે એક, કે જ્યારે બે અલગ અલગ વ્યક્તિઓ છે, એ જો અલગ અલગ કુટુંબમાંથી આવે છે, અલગ અલગ જ્ઞાતિમાંથી આવે છે, અલગ અલગ ગામમાંથી આવે છે, અલગ અલગ દેશમાંથી આવે છે, જેમ એની દૂરી વધતી જશે ને એમ એનો તફાવત વધતો જશે. તમારી બાજુમાં ચાઇના વાળા કોક આવે, ત્યાં ચોંચું, તો તમારી બે વચ્ચેની ભેદભાત કેવડો મોટો થાય, હે ને? વધી જાય ને? ભિન્નતાની ડિગ્રી વધી ગઈ, ભિન્નતાની માત્રા વધી ગઈ. તો આના પછીની પેઢીની વાત કરીએ. હવે અત્યારે હું એક જ પેઢીની વાત કરતો, હવે પછીની પેઢીમાં જો એક જ ખાનદાનના બે વ્યક્તિઓની વચ્ચે પ્રેમ સંબંધ કે લગ્નનો સંબંધ હોય ને એની સંતતિ થાય, અને બે અલગ અલગ જે કોઈ લાગતા વળગતા જ નથી, અજાણ્યા કુટુંબમાંથી બેયની લગ્ન સંબંધ બંધાય અને એના પુત્ર કે પુત્રી હોય, તો બેયમાં ભિન્નતા કેમાં વધારે જોવા મળશે તમારા મતે? તમારા મતે ભિન્નતા કેમાં વધારે જોવા મળશે? દાભોલી. અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ ગામ, અલગ અલગ કુટુંબમાંથી આવ્યા હોય એવા બે વ્યક્તિ વચ્ચે જ્યારે લગ્ન થાય, એમની સંતતિની અંદર ભિન્નતા વધારે સારી જોવા મળશે.
ઓકે, આનું મેઇન રીઝન શું હોઈ શકે તમારા મતે? આનું શું કારણ હોઈ શકે? રાજકોટ ગુરુકુલ. કારણ કે જ્યારે અલગ અલગ જ્ઞાતિમાંથી આવતા હશે અથવા અલગ અલગ ગામના હશે તો એ બે માં રહેલ જે જનનિક દ્રવ્ય છે જે સમાન લક્ષણો માટેની અલગ અલગ માહિતી ધરાવતું હોય તેના માટે વધુ ભિન્નતા આવે. પરફેક્ટ જવાબ છે, પરફેક્ટ જવાબ. તો જો એક કુટુંબ છે, આપણે તો કુટુંબની જ વાત કરી છે, એક કુટુંબ અથવા તો અલગ કુટુંબ, આપણે આપણા ચર્ચાના કેન્દ્રમાં અત્યારે આ છે. તો અહીંયા ઓછી ભિન્નતા, અહીંયા વધુ ભિન્નતા. તો લિંગી પ્રજનનના હેતુ માટે આઈડિયલ આ છે. લિંગી પ્રજનનના હેતુ માટે ઓછું આઈડિયલ આ છે. રાઈટ? તો હવે હું અહીંયા આ સાઈડમાં રાખી અને અહીંયા આવી જાઉં. સ્વ ફલન અને પર ફલન. તો આ હેતુને અનુલક્ષીને બે માંથી વધારે ફાયદાકારક કોણ છે? જો તમને આવડવા માંડ્યું માર્કેટ, તમારે જે ધ્યાન દેવાનું છે એ આ કે મેં તમને નથી કીધું, તમને ખબર છે. ઈડર સેન્ટર. ગુડ. પરફલન વધારે ફાયદાકારક છે સ્વફલન કરતા, અને એનો 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 મતલબ પણ તમને ખબર છે કે શું કામ એમ. મેં તમારામાંથી જવાબ કાઢ્યો છે, જો તમારામાં હતો અને કાઢ્યો છે, મેં નથી આપ્યો જવાબ. પોઈન્ટ ટુ બી નોટેડ. મીન્સ ડોન્ટ અંડર એસ્ટિમેટ ધી પાવર ઓફ કોમન સ્ટુડન્ટ. બરાબર છે? તમને બધાને બધી જ ખબર છે, પણ એને ગોઠવવાનું હોય, ગોઠવતા શીખવાનું છે આપણે. મોસ્ટલી આપણને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક માહિતી ક્યાંકથી મળેલી હોય, આપણે એ માહિતીને ગોઠવી નાખશું. ગોઠવી એટલે પરફેક્ટ સેટ થઈ જશે. હે ને? તો પરફલન વધારે ફાયદાકારક છે, સ્વફલન ઓછું ફાયદાકારક છે. હવે હું પોઈન્ટ નંબર 2 ઉપર જાઉં. બરાબર છે? હું વાત કરું છું સ્વફલનની. દાખલા તરીકે એક જ પુષ્પ છે, એના પુંકેસરમાંથી નરજન્યુ આવ્યું, એના સ્ત્રી કેસરમાંથી માદાજન્યુ આવ્યું છે. આ બે વચ્ચે ફલન થાય છે. તો અહીંયા જનીનિક ભિન્નતા જે છે એ સર્જાવાની જે પ્રક્રિયા છે એ મોટા ભાગે થતી જ નથી, કારણ કે બેમાં સમાન જનીન છે. બેયના જનીન દ્રવ્ય તો એક જ છે ને? સમજાય છે કે નહીં હું જે કહું છું? એ બેયના જનીન દ્રવ્ય એક જ છે. તો બે અલગ અલગ રંગસૂત્ર જ્યારે અર્ધીકરણ પામતા હશે ને રંગસૂત્ર બે એમાં ઓલા જનીનની આપલે થશે તો બે એક હરખા જ છે. હે ને? તો અહીંયા ક્યારેય ભિન્નતાનું સર્જન થવાની શક્યતાઓ જે છે એ ઓછી હોય છે. એક્સિડેન્ટલી હોય, વિકૃતિ જેને કહેવાય, પણ એ હજી તમારા લેવલથી ઉપરની માહિતી છે. અત્યારે આપણે એને ધ્યાનમાં નથી લેતા. જનીન શાસ્ત્ર જ્યારે જીનેટિક્સ ભણશું ત્યારે એને ડિટેલમાં સમજશું. તો જનીનિક ભિન્નતા થવાની શક્યતા અહીંયા નથી, ટેકનિકલી ઓછી છે. ભાગ્યે જ થાય, 99% ના થાય. 1% શક્યતા છે કે ભિન્નતા થાય. એ 1% આપણે અત્યારે જોવી નથી, એટલે નથી થતી, આપણે એવું માની લઈએ છીએ. ઓકે, આ તો બહુ નાની બાબત છે, બહુ નાની બાબત છે. ઓકે, હવે ધોરણ 10 ને યાદ કરવું પડે આપણે. ધોરણ 10 કોઈ પણ જનીન એના બે કારક છે એવું મેન્ડલ સાહેબે કીધું છે આપણને. કોઈને યાદ છે એવું? એક જનીનના બે કારકો હોઈ શકે, બે પ્રકારના. બરાબર છે? ઓકે,
ઓકે, એક પ્રકારના કારકને હું કહી શકું છું પ્રભાવી કારક, અને એક પ્રકાર જે બીજો છે એને હું કહું છું પ્રચ્છન્ન કારક. બરાબર છે? એક છે પ્રભાવી કારક અને એક છે પ્રચ્છન્ન કારક. ઓકે, પ્રભાવી કારક, પ્રભાવી કારક, રાઈટ? શું કામ કહેવાય પ્રભાવી? કોને આની વ્યાખ્યા યાદ છે? ધોરણ 10 માં આવી ગઈ હશે. મોરબી સેન્ટર પહેલો હાથ ઉપર થયો છે. મોરબી સેન્ટર. હેલો સર. યસ બેટા. પ્રકૃતિના એના લક્ષણો કોમન હોય ને બધે દેખાય. ઓકે દેખાય. ઓકે, ડન છે. રાજકોટ ગુરુકુલ. વસ્તીમાં કે સમાજમાં વધુ માત્રામાં જોવા મળતા લક્ષણો અથવા અભિવ્યક્ત થયેલા લક્ષણને પ્રભાવી કહેવાય. ઓકે, એનીબડી એલ્સ? બીજા કોઈને ખબર છે? તમે જે મને વ્યાખ્યા સમજાવી ને એ આ સમજાવી. પ્રભાવી લક્ષણ. જો તમારો શબ્દ હું તમને પાછો આપું છું હીરે વીંટીને, મારે લક્ષણ ને મારે કાંઈ લાગે વળગે નહીં. હું વાત કરું છું કારકની. પહેલા પ્રભાવી કારક એટલે શું અને પ્રચ્છન્ન કારક એટલે શું? લક્ષણની વાત મેં પૂછી નથી અને કહી પણ નથી અત્યારે, હે ને? તરસાલી બરોડા. સર આપણને ખબર છે મેન્ડલે જે વટાણાના બે વટાણા લીધા હતા, એક પીળા કલરના લીધા હતા અને જે બીજા હતા રેડ કલરના લીધા હતા. એમાં જે પ્રભાવી જે છે એનો પ્રભાવ વધારે પડતો હશે, એટલે કારક જે છે એમાં રેડ કલર જે છે એનો કારક એટલે પ્રભાવ એનો વધારે પડતો હોય તો એને આપણે પ્રભાવી કહી શકીએ કે એ પ્રભાવી કારક હતો એનો. અને જેનો ઓછો પડતો હોય એને આપણે કહી શકીએ પ્રચ્છન્ન છે, અને જેની અભિવ્યક્તિ થતી હોય એને પ્રભાવી લક્ષણ કહી શકીએ. ઓકે ઓકે, ગુડ. રાજકોટ ગુરુકુલનો પણ હાથ ઉપર છે. હાલો. હા બેટા. જે પ્રભાવી લક્ષણો ઉત્પન્ન કરતા જનીનો અથવા કારકો હોય તેને પ્રભાવી કારકો કહે છે. ઓકે, રાઈટ. એક હું સિક્વન્સ તમને આપું છું, એ સિક્વન્સ તમારે યાદ રાખવી પડશે. બરાબર છે? જેથી કરી અને આપણા મગજમાં ઘણા બધા પ્રકારના અત્યારે આડા અવડા માહિતી જે ડેટાબેઝ હોય ને આડાવડો થઈ ગયો છે. એટલે એને હું કરેક્ટ કરવાની ટ્રાય કરું છું ટૂંકમાં, કારણ કે બહુ એટલો બધો મારી પાસે ફ્રી સમય નથી અત્યારે એ બધું એક્સપ્લેન કરવું, પણ હું ટૂંકમાં એને સમજાવવાનો પ્રયત્ન કરીશ તમારી સામે. કોઈ પણ સજીવ છે દાખલા તરીકે, બરાબર છે? આપણે આપણું જ વાત કરીએ, આ મનુષ્ય છે દાખલા તરીકે સજીવ તરીકે. આપણે બનેલા છીએ અંગતંત્રથી. અંગતંત્ર અંગ ધરાવે છે, અંગ પેશીથી બને છે, પેશી કોષથી બને છે. આ કોષની હું વાત કરું તો કોષના કોષ કેન્દ્રની વાત કરું. કોષનો જે મુખ્ય ઘટક છે એ છે કોષ કેન્દ્ર. બરાબર છે? હું અત્યારે કોષ કેન્દ્રમાં છું. કોષ કેન્દ્રની અંદર છે જનીન દ્રવ્ય. શું છે? જનીન દ્રવ્ય. જનીન દ્રવ્ય બે પ્રકારના રસાયણથી બને છે. એકનું નામ છે પ્રોટીન અને એકનું નામ છે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ જે છે અહીંયા એ બે પ્રકારના હોઈ શકે. એક છે આરએનએ અને એક છે ડીએનએ. બરાબર છે? એટલે ન્યુક્લિક એસિડ જે મુખ્ય છે એ છે ડીએનએ, ગૌણ ઓછું છે એ છે આરએનએ. તો અત્યારે હું કોષ કેન્દ્ર ન્યુક્લિક એસિડના ડીએનએ માં છું. તમારો કોઈ પણ કોષ હું આખા શરીરમાંથી આમ બહાર કાઢું, કોષ એનું કોષ કેન્દ્ર આમ ખોલી નાખું તો કોષ કેન્દ્રની અંદર ચેપ્ટર નંબર 8 કોષ કેન્દ્રની અંદર મને જનીન દ્રવ્ય મળે છે. શું મળે છે? જનીન દ્રવ્ય. આ જનીન દ્રવ્યને મેં નામ આપ્યું હતું ત્યારે પણ ક્રોમેટીન, જો યાદ હોય તો.
કોને યાદ છે આ નામ ક્રોમેટીન? ઓકે, તો આ ક્રોમેટીન અંગ્રેજી નામ છે અને જનીન દ્રવ્ય ગુજરાતી નામ છે. બે નામનો અર્થ એક જ થાય. બરાબર છે? તો ક્રોમેટીન અથવા તો જનીન દ્રવ્યનું સ્વરૂપ શું છે? કયા સ્વરૂપે છે ભાઈ? ડીએનએ ના સ્વરૂપે. તો તમારા કોષના કોષ કેન્દ્રમાં હું જેને ક્રોમેટીન કહું છું, હું જેને જનીન દ્રવ્ય કહું છું, એનું સ્વરૂપ ડીએનએ ના તંતુઓ છે. ડીએનએ ના તંતુઓ. બરાબર છે? ક્રોમોઝોમ નથી. ક્રોમોઝોમ એટલે શું થાય? ક્રોમોઝોમ એટલે શું થાય? મોરબી? યસ, રંગસૂત્ર. તો રંગસૂત્ર નથી તમારા સામાન્ય કોષોની અંદર, કોષ કેન્દ્રમાં. રંગસૂત્ર ના હોય, ક્રોમોઝોમ ના હોય, ક્રોમેટીન હોય, જનીન દ્રવ્ય હોય. બહુ જ કેરફુલી યાદ રાખવાનું છે આ, કે તમારા સામાન્ય દેહી કોષોની અંદર જનીન દ્રવ્ય છે, ક્રોમેટીન છે. રંગસૂત્ર, ક્રોમોઝોમ નથી. આપણે ભલે કહીએ કે આપણા શરીરના કોષોમાં 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો આવે, હોય જ નહીં. છે રંગસૂત્રો જ ન હોય. કોષમાં રંગસૂત્ર ના હોય. રંગસૂત્ર હોય નહીં, રંગસૂત્ર બને. ક્યારે બને? કોણ કહી શકે? ચાલો, ભુજ સેન્ટર. કોષ વિભાજન થાય ત્યારે. સોરી, કોષ વિભાજન થવાનું હોય ત્યારે. ગુડ. કોષ વિભાજન જ્યારે થવાનું હશે પૂર્વાવસ્થામાં, બરાબર છે, આ ડીએનએ નું સંકોચન થાય. એટલે કે આ જે જનીન દ્રવ્ય છે, ડીએનએ ના તંતુઓ, તાંતણા છે, એનું સંકોચન થાય, વીંટળાઈ જાય. જ્યારે એનું સંગઠન થાય, સંકોચન થાય ને, ત્યારે જ રંગસૂત્ર બને. એટલે જો કોષ વિભાજન નથી કરતો તો એમાં ક્યારેય રંગસૂત્ર ના હોય. રંગસૂત્ર ત્યારે જ હોય જો કોષ વિભાજન કરવાનો છે. આટલું યાદ રહેશે? હા કે ના? બરાબર છે. ઓકે, હવે એક વસ્તુને યાદ રાખીને હું સમજાવીશ ડિટેલમાં, નહીં અત્યારે, ટાઈમ નથી એટલે. બરાબર છે? આ ડીએનએ એ લાંબો તંતુ છે. અને એની પાસે ઘણા બધા જનીનો છે. એક ડીએનએ ઘણા બધા જનીનો ધરાવતો હોય છે. બરાબર છે? ઓકે, હવે જનીનની વ્યાખ્યા કોને આવડે છે? સુરેન્દ્રનગર સેન્ટર. લક્ષણોની અભિવ્યક્તિ કરતા પદાર્થ. ઓકે, લક્ષણની અભિવ્યક્તિ કરતા પદાર્થને જનીન કહેવાય. ઓકે, એનીથિંગ, એનીવન, એનીબડી? તરસાલી બરોડા. પિતૃમાંથી સંતતિ તરફ લક્ષણોની જે વહન થાય એ જનીનો દ્વારા થાય છે અને એ જનીન એને જનીન કહેવામાં આવે છે. ઓકે, પિતૃમાંથી સંતતિ ની અંદર જે લક્ષણોની વહન થવાની પ્રક્રિયા છે એ જનીન દ્વારા થાય. ઓકે, હવે કોઈ છે? ઓકે, પેલા રાજકોટ ગુરુકુલ, પછી મોરબીનો વારો. ડીએનએ નો નાનો ખંડ જે આનુવંશિક માહિતી ધરાવતો હોય. ઓકે, ડીએનએ નો નાનો ખંડ કે જે આનુવંશિક માહિતી ધરાવતો હોય. ઓકે,
રાજકોટ ગુરુકુલ નો થઈ ગયો, હવે મોરબી. બોલો, બેયના એક ટીચર છે એટલે બેયને જવાબ એક સરખો હોય છે ને પાછો. બોલો. ડીએનએ ના કાર્યકારી ટુકડાને જનીન કહેવાય. ઓકે, ડીએનએ નો કાર્યકારી ટુકડો એને જનીન કહેવાય. ગુડ. તમે જેટલી ડેફિનેશન આપી ને એ બધાને ભેગી કરી નાખો ને એટલે જનીન થાય. રાઈટ. લાંબો ડીએનએ એનો એક ચોક્કસ નાનો ટુકડો, નાનો ખંડ, જેની પાસે આનુવંશિક માહિતી છે અને એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન કરે છે. તરસાલી બરોડાનો જે જવાબ હતો એ કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન કરતો ઘટક. એટલે બધાય જે તમે શબ્દો વાપરા એ બધાયનું કોમ્બિનેશન કરી નાખવાનું છે એકચ્યુઅલમાં. રાઈટ. પણ એ ખબર હોવી જોઈએ પાછી કે આનુવંશિક માહિતી એટલે હું પાછી. રાઈટ. આનુવંશિક માહિતી તમે જે શબ્દ વાપરો છે એ શું? તો કે તમારી કોઈ ચોક્કસ જે લક્ષણ છે, લાક્ષણિકતા છે, લક્ષણ, એ લક્ષણને અભિવ્યક્ત કરવાની જે માહિતી છે એ. લક્ષણોના બે સ્વરૂપ તમે જોયા છે. બે પ્રકારના લક્ષણો હોય એવું મેં ઘણી વખત તમને કીધું હશે. બરાબર છે. લક્ષણો કોઈ પણ છે એ બે પ્રકારના હોય છે. કોને યાદ છે આ? જામનગર. રચનાત્મક અને ક્રિયાત્મક. એક્સેલન્ટ. રચનાત્મક લક્ષણો અને ક્રિયાત્મક લક્ષણો. રાઈટ. હવે જુઓ, તમે નજીક આવતા જાઓ છો, બહુ સરસ મજાની એક સંકલ્પના, કોન્સેપ્ટ તરફ તમે જઈ રહ્યા છો. આટલી યાદી આવી ગઈ એટલે મેં તમને ચેપ્ટર નંબર 8મું અને ચેપ્ટર નંબર 9મું જ્યારે યાદ કરાયું હશે ત્યારે મેં આ પોઈન્ટ લીધો જ હશે. આ વારે વારે હું તમારી સામે મૂકું છું કે લક્ષણોના બે પ્રકાર છે, રચનાત્મક અને ક્રિયાત્મક. રચનાત્મક લક્ષણનો મતલબ શું થાય? કોણ કહી શકે ઉદાહરણથી? સુરત, ડાબોલી, ચાલો ફટાફટ. રચનાત્મક એટલે બિલ્ડિંગનો નકશો, તેને રચનાત્મક કહેવાય. અને ક્રિયાત્મક એટલે બિલ્ડિંગ આખી એનું સ્ટ્રક્ચર, બંધારણ. ઓકે, બંધારણને રચના કહેવાય, ક્રિયા નહીં. એટલે તમે જે શબ્દો વાપરો છો એ સાચા છે પણ અર્થઘટન ખોટું થાય છે અત્યારે. બંધારણ એટલે રચના થાય. બરાબર છે. એટલે જ્યારે હું બંધારણ શબ્દ વાપરીશ એટલે એ રચનાત્મક લક્ષણ ને હું બોલું છું કે સમજુ છું. રાઈટ. ઓકે. બરોડા, તરસાલી. આપણા શરીરમાં જેમ કે આંખો છે, તો આંખોનો કલર જો કથ્થઈ રંગનો છે તો એ રચનાત્મક લક્ષણ થયું. અને ક્રિયા એટલે કે આપણી આદત, આપણી ટેવો જે છે એ ક્રિયાત્મક લક્ષણો છે, જે પિતૃમાંથી આપણી સંતતિમાં વહન થાય છે. ઓકે. એક જ પોઈન્ટ તમે જે ઉદાહરણ દીધો ને આંખનો, તો એનાથી જ બે લક્ષણ હું કહી શકું એમ. દાખલા તરીકે આંખની સંરચના તમે કીધું, દાખલા તરીકે કથ્થઈ રંગની છે તો કથ્થઈ આંખ હોવી એ રચના છે અને એના દ્વારા તમે જે વસ્તુ જોવો છો એ એની ક્રિયા છે. તો રચનાત્મક લક્ષણ એટલે તમારી આંખ જેવી છે એ જે સંરચના છે એ, અને એના દ્વારા જે કાર્ય થાય છે એને ક્રિયાત્મક લક્ષણ કહેવાય. તો રચના એક જ છે અને ક્રિયા એની જ છે પાછી એમ. હવે બીજું ઉદાહરણ લ્યો, નાક. નાકની રચના, નાકનું કાર્ય. ત્રીજું ઉદાહરણ લ્યો, ચોથું ઉદાહરણ લ્યો, રચના, ક્રિયા. દરેક વસ્તુ તમને આ જ રીતે સમજાવવામાં આવી છે. ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, બાહ્યાકારને આંતરિક લક્ષણો. યાદ આવી ગયું? ઓકે. પછી એની ક્રિયા એટલે કે દેહ ધાર્મિક ક્રિયાઓ. પેલા તમને વનસ્પતિઓની રચના સમજાવી, પછી વનસ્પતિના કાર્યો સમજાવ્યા. સેમ વસ્તુ ચેપ્ટર નંબર 7, બાહ્યાકાર લક્ષણો, અંતઃસ્થ લક્ષણો અને પછી એનું દેહ ધાર્મિક કાર્ય. દાખલા તરીકે પાચન તંત્ર. પેલા પાચન તંત્ર સમજાવ્યું, પછી પાચન ક્રિયા સમજાવી. રેડી? તો રચનાત્મક લક્ષણ, ક્રિયાત્મક લક્ષણ.
આનો ભેદ સમજાઈ ગયો છે ક્લિયરલી? થમ્સ અપ કરજો. ચાલો ફટાફટો, આપણો ટાઈમ બહુ સરસ રીતે જાય છે. ઓકે, રચના બનાવવી છે અને ક્રિયા કરવી છે. રચના બનાવવી છે એટલે મારે કોષો બનાવવા પડે, પેશી બનાવવી પડે, અંગ બનાવવું પડે, અંગતંત્ર બનાવવું પડે. થમ્સ અપ. મુખ્ય બંધારણીય દ્રવ્ય કયું છે? જામનગર. પ્રોટીન. તો જરૂરિયાત શેની પડશે જો મારે રચનાત્મક લક્ષણ બનાવવું છે? તો પ્રોટીન. પ્રોટીનની જરૂર પડશે. ઓકે, હવે હું ક્રિયામાં આવું છું. ક્રિયા એટલે દેહધાર્મિક ક્રિયા. થમ્સ અપ. દેહધાર્મિક ક્રિયા ભૌતિક ક્રિયા છે, ત્યારે જ થાય જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થાય. કોને યાદ છે? રાસાયણિક પ્રક્રિયાના સમૂહને ચયાપચય કહેવાય. રાઈટ? ચયાપચયનું સંચાલન કોણ કરશે? ચયાપચયનું નિયંત્રણ કરતા ઘટક કોણ છે? રાજકોટ ગુરુકુલ. ઉત્સેચકો. ઉત્સેચકો. ઉત્સેચક કયા પ્રકારના પદાર્થથી બનશે? ચતુર્થક પ્રોટીન. તૃતીયક પ્રોટીન. પ્લીઝ રિમેમ્બર ધ વર્ડ. તૃતીયક પ્રોટીન, ચતુર્થક નહીં. એને ચતુર્થક રચના જે છે એ મોટા ભાગે બંધારણીય પદાર્થો. ઉદાહરણ તમને આપ્યું હતું હિમોગ્લોબિન. બરાબર છે? એવા કોઈ જટિલ બંધારણ હોય ને એમાં ચતુર્થક પ્રોટીન હોય. ઉત્સેચક તૃતીયક પ્રોટીન છે. બરાબર છે? ઓકે, તો ઉત્સેચક પ્રોટીન છે. તો ક્રિયાત્મક લક્ષણ માટે તમારી જરૂરિયાત પ્રોટીન છે, રચનાત્મક લક્ષણ માટે તમારી જરૂરિયાત પ્રોટીન છે. આટલું સમજાઈ ગયું? આ બેય માટે તમારી જરૂરિયાત તો પ્રોટીન જ છે. તો લક્ષણ કા મતલબ પ્રોટીન. લક્ષણનો મતલબ ઠંડા મતલબ કોકા કોલા, લક્ષણ મતલબ પ્રોટીન. રેડી? ઠંડા મતલબ કોકા કોલા. યાદ આવ્યું ને જૂની એડવર્ટાઇઝમેન્ટ એક આવતી આમિર ખાન વાળી, ઠંડા મતલબ કોકા કોલા. તો લક્ષણ મતલબ પ્રોટીન. લક્ષણ મતલબ પ્રોટીન. ઓકે, હવે અહીંયા આપણે શું સમજાતા? લક્ષણનું વહન કોના દ્વારા? તમે શું કીધું? ડીએનએ દ્વારા. પોઈન્ટ ટુ બી નોટેડ. પણ લક્ષણ જ્યારે બને છે તમારી અંદર ત્યારે તો પ્રોટીન સ્વરૂપે બને છે. તો પ્રોટીનને અને ડીએનએ ને કંઈક તો સંબંધ હશે ને? પ્રોટીનને અને ડીએનએ ને કંઈક તો સંબંધ છે. પ્રોટીન અને ડીએનએ ના સંબંધને આપણે જાણીએ છીએ. બોલો, જો હું લખું ડીએનએ માંથી આરએનએ અને એમાંથી પ્રોટીન, આ કોને કોને ખબર છે? બસ આ થઈ ગયું આનુવંશિકતા. આને આનુવંશિકતા કહેવાય. ઈ મેં તમને ચેપ્ટર નંબર 9 ભણાવ્યું હતું ને ત્યારે સમજાવ્યું હતું. અને એવું કીધું હતું કે 12માં પાછું આ બધું આવશે. જ્યાં સુધી તમે ભણશો ને ત્યાં સુધી આ નડશે એવું કીધું હતું મેં તમને. યાદ છે? ઓકે, ચાલો. આ ડીએનએ તો લાંબો તંતુ છે એટલે આમાં મારે ફેરફાર કરવો પડે. આ શબ્દ ટેકનિકલી ખોટો છે. અહીંયા મારે ડીએનએ નો ટુકડો રાખવો પડે, નાનો ટુકડો. अब समझ में आ रही है बात? अब समझ में आ रही है बात पूरी? तो डीएनए नो नानो खंड એટલે કે જનીન. ઈ જનીન આરએનએ માં કોપી થાય અને એ જનીન કોનો કોડવર્ડ છે? તો કે પ્રોટીનનો. એટલે તમારી વ્યાખ્યા જે તમે જનીનની કઈ રીતે કેવી હતી કે ડીએનએ નો એવો નાનો ખંડ, જો હવે હું ઉમેરું છું એમાં શબ્દ, એવો નાનો ખંડ કે જે ચોક્કસ પ્રકારના લક્ષણોની અભિવ્યક્તિ એટલે કે પ્રોટીનના સંશ્લેષણની સાંકેતિક માહિતી ધરાવતો હોય, એને તમે જનીન કહો છો. એક જનીન એક પ્રકારના પ્રોટીનની માહિતી ધરાવતો હોય. એક જનીન એક પ્રોટીન, એક જનીન એક પ્રોટીન, બીજું જનીન બીજું પ્રોટીન. મારી યાર ડિસ્કો કરે છે, બોલ. હે ને? ત્રીજું જનીન ત્રીજું પ્રોટીન, ચોથું જનીન ચોથું પ્રોટીન, પાંચમું જનીન પાંચમું પ્રોટીન. મનુષ્યમાં આવા 30,000 અલગ અલગ પ્રકારના જનીનો છે.
કેટલા? 30,000 પ્રકારના પ્રોટીન તમારા શરીરમાં બને છે. વિચાર તો કરો. સરળતાથી સમજાઈ જાય. એક ઉદાહરણ આપું ને ત્યાં પાછું બોલો. हाउ नानाમાં નાની પ્રક્રિયા ग्लाइकोलाइसिस. नाम किसने सुना है? ચેપ્ટર આખું હાલી ગયું છે. શરમ કરો, શરમ. હે ને? ગ્લાइकोलाइसिसમાં 10 ઉત્સેચકની જરૂર પડે. 10 ઉત્સેચકની જરૂર પડે. કોને યાદ છે? કરવાનું શું છે? ખાલી એક ગ્લુકોઝના કટકાને 2 પાયરુવિક એસિડમાં વહેંચવું હોય તો 10 ઉત્સેચક એટલે 10 અલગ અલગ પ્રકારના પ્રોટીનની જરૂર પડે. તો 10 ડીએનએ તો 10 જનીન તો જ લઈ ગયો. તો એવી કેટલી પ્રક્રિયા થતી હશે આપણા શરીરમાં? હજારો પ્રકારની પ્રક્રિયાઓ એવી થતી હશે ને. તો 1000 ગુણ્યા 10 કરી નાખો ને, એવરેજ 10 કાઢીને. હે ને? થઈ ગયું ને. 30,000 જનીનનો હિસાબ ઇઝીલી મળી શકે તમને. 30,000 જનીનો હોય જ શકે. બહુ સરળતાથી સમજાઈ જાય. આપણી અંદર આપણી સિસ્ટમ, આપણી પ્રણાલી એકદમ જટિલ એટલે કે કોમ્પ્લેક્સ છે. તો એના ચયાપચયના નિયમન કરવા માટે આપણે જે ઉત્સેચકની વિવિધતાની જરૂરિયાત છે ને, એના માટે થઈ અને અલગ 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 પ્રકારના જનીનો આપણી અંદર છે. અલગ અલગ પ્રકારના બંધારણીય પ્રોટીનની આપણે જરૂરિયાત છે. અલગ અલગ પ્રકારના ઉત્સેચકોની આપણે જરૂરિયાત છે. રાઈટ? અલગ અલગ પ્રકારના આપણી અંદર જે પણ જેને તમે જે કરશો એ, જે રચના બનાવશો એને, જે કાર્ય કરશો એ બધામાં પ્રોટીન જ જોઈએ છે તમારે. 100 વાતની એક વાત. બરાબર છે? તો ઓકે, હું શું સમજાવતો હતો? યસ, જનીનિક ભિન્નતાની વાત આપણે સમજતા હતા. હે ને? શું સમજતા હતા? જનીનિક ભિન્નતા. ભિન્નતા નો થાય જ્યારે સ્વફલન થાય ત્યારે. બરાબર છે? જે મૂળ મુદ્દો હતો એ તો આ હતો ને. આ સમજાવતો હતો હું તમને. અંતઃ સંવર્ધન દબાણ. તો જ્યારે સતત અંતઃ સંવર્ધન થાય ને, હવે ડાયરેક્ટ હું તમને એક ઘટના જ સમજાવી દઉં. જો સતત અંતઃ સંવર્ધન થાય તો એનું પરિણામ શું આવે ખબર છે? જે પ્રચ્છન્ન જનીન છે, એ દાખલા તરીકે મારી અંદર પ્રચ્છન્ન જનીન છે. એ પ્રચ્છન્ન જનીન જે અભિવ્યક્ત નથી થવાનું, એને કોઈક નવું જનીન મળે તો એ અભિવ્યક્ત ન થાય ને પ્રભાવી. તો પ્રભાવી આવશે ક્યાંથી? બહારથી, બીજા કોઈ સજીવમાંથી. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? મારી અંદર તો પ્રચ્છન્ન જનીન છે. બરાબર છે? હવે પ્રભાવી બહારથી આવે તો અભિવ્યક્ત થાય, અથવા તો પ્રચ્છન્ન અભિવ્યક્ત ન થાય ને. તો જો સતત અંતઃસંવર્ધન થતું હોય ને તો પ્રચ્છન્ન જનીન અભિવ્યક્ત થવાની સંભાવના વધી જાય છે. ટૂંકમાં જનરલી શું હોય ખબર છે? કે પ્રચ્છન્ન જનીનો નીકળી જવા જોઈએ, અભિવ્યક્ત ન થવા જોઈએ. કુદરતી નિયમ પ્રમાણે પ્રભાવી જનીનને અભિવ્યક્ત થવાનું હોય, પ્રચ્છન્નને નહીં. તો કુદરત એવું કહેવા માંગે છે કે જ્યારે તમે પરફલન કરો છો, બાહ્ય સંવર્ધન કરો છો, ત્યારે જે નવા નવા જનીનોનું કોમ્બિનેશન થાય, પુનઃ સંયોજન થાય, નવા જનીનો મળે છે તમને, તો પ્રભાવી જનીનો મળવાની શક્યતા વધી જાય છે. પ્રચ્છન્ન જનીનો દૂર થાય છે, હાનિકારક જનીનો દૂર થાય છે. પણ આમાં ન થાય. અંતઃ સંવર્ધન થાય સતત તો પ્રચ્છન્ન જનીન જે છે એ પ્રભાવી બની જાય. જો સતત આ ઘટના પેઢી દર પેઢી, 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 પેઢી દર પેઢી થઈ જ રાખે, અંતે એવું થાય કે એ જે સંતતિઓ સર્જાય ને એમાં એટલા બધા પ્રચ્છન્ન લક્ષણો આવી જાય કે એની પોતે પ્રજનન ક્ષમતા જ ગુમાવી દે.
પ્રજનન ક્ષમતા ગુમાવી દે, સંતતિ સર્જન કરવાની શક્તિ ગુમાવી દે છે. ક્લિયર થાય છે? વંધ્ય થઈ જાય એ. તો એ ઘટનાને અંતઃસંવર્ધન દબાણ કહેવાય. બરાબર? આટલું સમજાઈ ગયું? તો એટલા માટે હંમેશા નેચર, પ્રકૃતિ પરફલન કરવાનું વધુ પ્રિફર કરે છે. બરાબર છે? હા, સ્વફલનના, અંતઃસંવર્ધનના ફાયદાઓ પણ છે. મેં કીધું એમ, બહારનું કોઈ લક્ષણ જાય નહીં અંદર, અને અંદરનું લક્ષણ પણ બહાર ન જાય ને સામે. હવે દાખલા તરીકે હું સમજાવું એક ઘટના તમને, બધાનું ધ્યાન સરસ અહીંયા હોય એ રીતે. દાખલા તરીકે હાઇબ્રિડાઇઝેશન ના પ્રયોગ ચાલુ હોય, સંકરણના પ્રયોગ. દાખલા તરીકે કોઈ એક ફળ છે, કેરી છે દાખલા તરીકે, તો કેરીની મેં એક એવી જાત બનાવી સંવર્ધન કરાવીને કે જે એકદમ મોટું ફળ આપે છે, સરસ મજાનું, એકદમ સરસ મજાની સુગંધ છે એની, અને એકદમ મીઠો એનો રસ નીકળે છે. એવી કેરીની જાત મેં વિકસાવી. આટલું સમજાણું? હવે એ જાતના લક્ષણને પેઢી દર પેઢી જળવાય તો મારા છોકરાવી ખાય કે એમાં ફેરફાર થાય તો મારા છોકરાઓને મળે? એ લક્ષણ મારે જાળવી રાખવું છે કે એ લક્ષણને બદલાવી રાખવું છે? દાબોલી. જાળવી રાખવું છે. જો જાળવી રાખવું હોય ને તો અંતઃસંવર્ધન કરાવવું પડે. બરાબર છે? જાળવી રાખવું હોય તો શું કરાવવું પડે? અંતઃસંવર્ધન કરાવવું પડે. એટલે જો કદાચ કોઈને આઈડિયા હોય, કોઈએ જોયું હોય કે દાખલા તરીકે કેરીના બાગ હોય કે ફળના કોઈ પણ ફળ, ફ્રૂટ્સ ના બાગ હોય ને, એની અંદર સામાન્ય રીતે કલમ થતી હોય. કલમ કોને ખબર છે? હેન્ડ રેઝ કરજો. કલમ. ઓકે. કલમ છે ને ઈ વાનસ્પતિક પ્રસર્જન છે. શું છે? વાનસ્પતિક પ્રસર્જન. વાનસ્પતિક પ્રસર્જનનો અર્થ થાય છે અલિંગી પ્રજનન છે, લિંગી પ્રજનન નથી. જો લિંગી પ્રજનન નથી તો પુનઃ સંયોજન નથી. પુનઃ સંયોજન નથી તો જનીનમાં ફેરફાર નથી. જનીનમાં ફેરફાર નથી તો ભિન્નતા નથી. એટલે પેઢી દર પેઢી એક સમાન ફળ તમને તો જ મળે જો અહીંયા અલિંગી પ્રજનન થાય અથવા તો અંતઃસંવર્ધન થાય તો. બરાબર છે? આમાં ભુજવાળાને કદાચ કોકને ખ્યાલ હશે, ઓલા તમારે ત્યાં 2-3 પાક બહુ ઝાઝા. એક તો હવે અત્યારે કેસર કેરી નીકળી છે, બાકી તમારો મૂળભૂત જે રોકડીયો પાક છે એ છે ખારેક, ખજૂર, હે ને? તો ખારેકની ખેતીમાં કદાચ તમે જો જોયું હશે ને તો એના જે ઓલી લૂમ આવે ને એની ઉપર ઓલા કોથળી બાંધેલી હોય. કોને કોને જોઈ છે? ઈ કોથળી શું કામ બાંધેલી હોય ખબર છે? કારણ કે બહારની પરાગરજ એની ઉપર ન પડે. બરાબર છે? પરફલન ન થાય એટલા માટેનું છે. સ્વફલન જ થાય એટલા માટેની એ પ્રયુક્તિ છે. તો એ એક વિશેષતા છે, કારણ કે તો જ પેઢી દર પેઢી એ જે પીળા કલરની જે ખારેક થાય છે તમારી, બહુ મસ્ત મીઠી હોય. જો પરફલન થઈ જાય તો બીજા છોડમાંથી આવે એટલે બીજું લક્ષણ અંદર ગરી જાય તો એની મીઠાશ ઓછી થઈ જાય. એટલે પરફલન નહીં થવા દેવાનું. તો સ્વફલન અહીંયા ફાયદાકારક છે. જ્યાં તમારે લક્ષણને જાળવી રાખવા છે, આજથી યાદ રાખી લેવાનું બધાએ, જે લક્ષણને જાળવી રાખવું છે અહીંયા સતત જેને કહેવાય કે લિંગી પ્રજનન અટકાવવું પડે, પરફલન અટકાવવું પડે. તો ત્યાં સ્વફલન જે છે એ તમને મદદ કરશે. જ્યાં લક્ષણો જાળવવા નથી અને લક્ષણને સુધારવા છે તો અહીંયા તમારે પરફલન કરાવવાનું રહેશે. રેડી? આટલું ખાસ યાદ. જો આ વધારાની માહિતી 1 કલાક મેં બગાડી છે આની પાછળ. બગાડી નથી, ઇનફેક્ટ તમને માહિતી આપી છે. બહુ ઉમદા કોન્સેપ્ટ છે. પહેલા હતો સિલેબસમાં, હવે નીકળી ગયો છે સિલેબસમાંથી.
તમને ખબર હોવી જોઈએ કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? હાલો હા બેટા. સર, આ પ્રચ્છન્ન જનીનો વધી જાય ને આ બંધ થાય ને એમાં નો ખબર પડી. પ્રચ્છન્ન જનીનનો મતલબ શું છે? એવું જનીન કે જેને અભિવ્યક્ત નથી થવાનું. બરાબર છે? તો એ ડિસાઇડ એકચ્યુઅલી પ્રકૃતિ એટલે કે ભગવાન કરે છે. તો ભગવાન એને અભિવ્યક્ત શું કામ નથી થવા દેતા? કારણ કે એના કરતા સારું જનીન બીજું છે જેને આપણે પ્રભાવી કહીએ છીએ. તો એક મારી પાસે પ્રભાવી જનીન છે, એક મારી પાસે પ્રચ્છન્ન જનીન છે, બે છે. તો બેમાંથી અભિવ્યક્ત પ્રભાવી જ થાય છે ને? હા કે ના? બરાબર છે? હવે જો મારામાંથી એ જે પ્રચ્છન્ન લક્ષણ છે એ બારે જાય તો હું એને ગુમાવું ને? બારે ક્યારે જાય? પરફલન થાય તો. સમજાય છે કે નહીં? હવે પરફલન થતું જ નથી તો એ બહાર જતું જ નથી. મારી પેઢીને મળે તો ક્યારેક તો એવું થશે ને કે મારા પછીની પેઢી એવી હશે કે જેમાંથી મારામાંથી એ પ્રચ્છન્ન જનીન ગયું હશે અને એની મમ્મીમાંથી એ પ્રચ્છન્ન જનીન આવ્યું હશે. તો પ્રચ્છન્ન જોડી બને તો બેમાંથી એક જ પ્રચ્છન્ન અભિવ્યક્ત થાય ને. આપ સમજ में आ रही है बात? તો એમ એ પ્રચ્છન્ન લક્ષણ પ્રભાવી બની જાય. અને એવા પ્રચ્છન્ન લક્ષણ બે પ્રકારના હોઈ શકે. સારા પણ હોય ને ખરાબ પણ હોય. સારા હોય તો વાંધો નથી, ખરાબ હોય ને તો એ નેગેટિવ એટલે કે નકારાત્મક અસર દર્શાવે. બરાબર છે? એટલે હું એવું ક્યારેય નથી કહેતો અને તમારે ક્યારેય એવું સમજવાનું નથી કે પ્રચ્છન્ન લક્ષણો કે પ્રચ્છન્ન જનીનો ખરાબ છે. બે પ્રકારના હોય, સારા અને ખરાબ. પ્રભાવી હંમેશા સારા જ હોય. પ્રભાવી હંમેશા સારા જ હોય. પણ પ્રચ્છન્નના બે પ્રકાર હોય, સારા અને ખરાબ. સારા હોય વાંધો નહીં, ખરાબ હોય પૂરું. ખરાબ હશે તો એની નેગેટિવ ઇફેક્ટ આવશે. રેડી? ઉદાહરણ સમજાવું તમને. આંખનો રંગ કાળો હશે અને બ્રાઉન હશે, બે રંગ વધારે જોવા મળશે. ઘણાય હશે અલગ અલગ શેડના, પણ આ બે મુખ્ય છે. તો કાળો કલર છે ને એ પ્રભાવી છે, બાકીના બધાય પ્રચ્છન્ન છે. હે ને? તો કાળા રંગની આંખ કરતા બ્રાઉન રંગની આંખ, બ્લુ રંગની આંખ, હે ને, ભૂખરી, તો એ તો સારો કલર આપે છે ને તમને. તો અસર સારી થઈ ગઈ, ખરાબ નથી. વાંકડિયા વાળ છે ને, કર્લી હેર્સ, એ પ્રભાવી છે. અને લીસા અને સુવાળા વાળ છે ને એ પ્રચ્છન્ન લક્ષણ છે. તો આપણે તો 2-3 હજાર રૂપિયા દઈને લીસા કરાવીએ છીએ. ઇટ મીન્સ કે એ સારું લક્ષણ છે. હું પોઝિટિવ અસર કહું છું. કેવી કહું છું? પોઝિટિવ અસર. પ્રભાવી લક્ષણની પોઝિટિવ અસર સમજાવું તો એના ઘણા બધા ઉદાહરણો છે આપણી સામે. રેડી? ફેરફાર થયો ને એનો મતલબ પ્રચ્છન્ન થયો. તો વાંદરામાંથી માણસ થવું એ પ્રભાવીમાંથી પ્રચ્છન્ન થવાની જ વાત છે, પણ એ પોઝિટિવ અસર છે ને. એ થયું તો આપણે સામે બેઠા બેઠા લેક્ચર એક લીએ છે ને એક સાંભળે છે, તો એ પ્રભાવીની પણ વધારે, પ્રભાવી કરતા પણ વધારે સારી અસર થાય. એટલે દર વખતે પ્રચ્છન્ન લક્ષણ હાનિકારક અસર કરે એવું જરૂરી નથી એમ. બરાબર છે? બે પ્રકારની અસર હોય એની. ઓકે, સો અંતઃ સંવર્ધન દબાણ ત્યાં સુધી આપણે જોયું. તો અંતઃ સંવર્ધન દબાણ સતત જો અંતઃ ફલન થાય તો આ હાનિકારક મુશ્કેલી થાય કે જેમાં સંતતિ જે છે એ વંધ્ય પણ બની શકે. ઓકે, પરાગનયનનો પ્રકાર નંબર 2 છે, એનું નામ છે ગેઇટેનોગેમી. વનસ્પતિ એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પ ઉપર જાય. બરાબર છે? એને ગેઇટેનોગેમી કહેવાય. બરાબર? ઓકે, ફરી પાછો જાઉં. ઓકે, એક જ વનસ્પતિ છે. બરાબર છે? એક જ પુષ્પ છે.
એમાં જો ફલન થાય એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર એની વચ્ચે જો ફલન થાય તો એને મેં કીધું છે સ્વફલન અથવા તો સ્વપરાગનયન. બરાબર છે. એક જ વનસ્પતિ છે અને બે પુષ્પ છે. બરાબર છે. એક પુષ્પનું પુંકેસર એમાંથી પરાગરજ અન્ય પુષ્પ એના સ્ત્રી કેસર ઉપર જાય ત્યારે અને ફલન થાય એને કહેવાય ગેઇટેનોગેમી. એટલે વનસ્પતિ એક છે, પુષ્પ બે છે, એક પુષ્પના પરાગરજનું આસ્થાપન એ બીજા એનો જે પુષ્પ છે એના પરાગાસન ઉપર થાય. તો વનસ્પતિ એક પુષ્પ બે તો ગેઇટેનોગેમી, વનસ્પતિ એક પુષ્પ એક અને પરાગનયન થાય તો એ સ્વફલન સર્જે છે. આમાં કોઈને કઈ મુશ્કેલી સમજવામાં? રેડી? કોઈને મુશ્કેલી નથી ને? ડાઉટ હોય તો પૂછી લેવો. બરાબર છે. ઓકે, એક વનસ્પતિની જગ્યાએ હું બે વનસ્પતિ કરું. બે વનસ્પતિ કરું. બરાબર છે. હવે એક વનસ્પતિ એટલે કે એક પુષ્પ એનું પુંકેસર, બીજી વનસ્પતિ એનું સ્ત્રી કેસર, એની વચ્ચે જ્યારે પરાગનયન થાય તો એને પરફલન કહેવાય અથવા તો પરવશ એવો શબ્દ છે. બરાબર છે. પરવશ પરાગનયન છે અને એનું જે ફલન છે એને કહેવાય પરફલન. બરાબર છે. આ ફલન સ્વફલન છે. આનું જે પરાગનયન છે એને કહેવાય સ્વપરાગનયન. ગેઇટેનોગેમી પણ સ્વફલન જ કહેવાય કારણ કે એક જ વનસ્પતિ છે ને. રાઈટ? ગેઇટેનોગેમી છે એ પણ સ્વફલન જ કહેવાય ને કારણ કે વનસ્પતિ બૈદલી નથી ને. જો વનસ્પતિ બૈદલી ના હોય તો ડેફિનેટલી જનીનિક રીતે તો કોઈ ફેરફાર નહીં જ હોય એમાં. એ જ વનસ્પતિનું પુષ્પ છે એટલે એમાં જનીનિક આમ ક્રિયાવિધિ જોઈએ તો એ ફલન તો સ્વફલન જ કહેવાય. આ કોને ખબર ન પડી મેં જે સમજાયું એ? ગેઇટેનોગેમી સ્વફલન જ કહેવાય એ વાક્ય કોને નથી સમજાણું? હેન્ડરેઇઝ કરીને પૂછી શકો છો. હો બધાને સમજાઈ ગયું? ના હોય? વાહ, આવું શું કામ? સમજાઈ ગયું છે તો જવાબ આપો હાલ. અમદાવાદ. પેલા Hello, બધા sir. બધા એકી સાથે તમે બોલો તો મને કેમ ખબર પડશે ભાઈ? એક જ વનસ્પતિના પુષ્પમાંથી થાય અને એક જ વનસ્પતિના લક્ષણો બધા સમાન જ હોવાના એટલે યસ રાઈટ આન્સર. ગુડ. કે વનસ્પતિ તો એક જ છે ને. મીન્સ દાખલા તરીકે હું વાત કરું, મારા આખા શરીરમાંથી તમે કોઈ પણ કોષ લેશો, મારા આખા શરીરમાંથી એક કોષ મેં માથામાંથી અલગ કર્યો, એક હાથમાંથી અલગ કર્યો, એક પગમાંથી અલગ કર્યો. બરાબર છે. ત્રણેય કોષના જનીન બંધારણ સરખા જ હોય કારણ કે સમભાજનથી બન્યા છે બધા જ. સમભાજનમાં ક્લોન હોય. યાદ આવી ગયું કે નહીં? તો આખી વનસ્પતિમાં
કોઈ પણ ભાગનો કોષ તમે લઈ લ્યો ને તો એ બધાયના કોષના બંધારણ સરખા જ હશે, જનીનિક રીતે ખાસ. બાહ્યાકાર રીતે એક પુષ્પ છે અને એક પર્ણ છે, બરાબર છે. બેયના કોષ લીધા ને અને સરખાવ્યા ને તો એનું જનીનિક બંધારણ તો સમાન હશે, કારણ કે એક જ વનસ્પતિના છે, કારણ કે એ સમભાજનથી બનેલા છે. તો આ ખાસ યાદ રાખવાનું, ખાસ ખાસ એટલે કે ખાસ યાદ રાખવાનું, રાઈટ. છતાં પણ એક સરસ મજાનો ક્વેશ્ચન મગજમાં આવ્યો છે એટલે પૂછું છું. દાખલા તરીકે હું મારા આંખના કોષને લઉં, મારા કાનના કોષને લઉં, બે સરખા જનીનિક રીતે છે, પણ તો એક જોવાનું કામ કરે ને એક સાંભળવાનું કામ કરે. શું કામ આવું? જનીનિક રીતે તો બંને સમાન છે. ઈડર સેન્ટરમાંથી હેનરી સરસ રીતે પહેલા થયો છે. એમના પ્રોટીન અલગ અલગ કાર્ય માટે વિભેદિત થયેલા છે. ઓકે, બેયના પ્રોટીન અલગ અલગ કાર્ય માટે વિભેદિત થયેલા છે. ગુડ આન્સર, લોજિકલ આન્સર, સરસ. રાજકોટ સેન્ટર. તે બંનેમાં રહેલું જે જનીનિક દ્રવ્ય છે તે માહિતી સમાન ધરાવતું હશે, પણ એમાં જે પ્રભાવી કારકો છે, ઉદાહરણ તરીકે જે કાનનું કારક છે તો એ સાંભળવાનું કાર્ય કરે, તો એનું જે આરએનએ હોય તે કાનના નિર્માણના પ્રોટીનનું કાર્ય કરે, અને આંખનું જે કારક છે એ જોવાના પ્રોટીનનું કાર્ય કરે. તેના માટે ઓકે, ગુડ. તરસાલી, બરોડા. સર, લક્ષણો જે છે આપણે જોયા હતા એ બે પ્રકારના હોય છે, રચનાત્મક અને ક્રિયાત્મક. હવે આંખનો કોષ જે છે ને કાનનો કોષ છે એ બંને રચનાત્મક તરીકે તો સમાન હોય છે, પણ ક્રિયાત્મક તરીકે જેની અંદર જનીનો આવેલા હોય છે તે અલગ અલગ હોય છે. આંખનો કોષ અને કાનનો કોષ રચનાત્મક રીતે પણ અલગ છે અને ક્રિયાત્મક રીતે પણ અલગ છે. પ્રોટીન તો અંદર બંનેમાં સમાન જ હશે ને? ઓકે ઓકે, હું સમજાવવાનો પ્રયત્ન કરું, તમે બધા સમજી જશો ઇઝીલી, બરાબર છે. એક શબ્દ આપણે અથવા તો એક ઘટનાને આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ, એના રેફરન્સથી હું તમને સમજાવું છું અહીંયા, બરાબર છે. દાખલા તરીકે વનસ્પતિ પેશીમાં એક પેશી હતી વર્ધમાન પેશી, એટલે કે વર્ધમાન કોષ છે, બરાબર છે. એનું વિભેદન થાય. જો થોડુંક વિભેદન થાય, થોડુંક વિભેદન, તો એ મૃદુતક કોષ બને. આ થોડુંક વિભેદન એટલે પ્રાથમિક કોષ દિવાલ, બરાબર છે. જો એમાં થોડુંક વધારે વિભેદન થાય એટલે કે દ્વિતીયક કોષ દિવાલ થાય તો એ સ્થૂલ કોણક બને. અને જો હજી વધારે વિભેદન થાય એટલે કે તૃતીયક કોષ દિવાલ બને, તો એ દ્રઢોતક કોષ બને. ઓકે, હવે અહીંયા ઈ મૃદુતક બનશે, સ્થૂલ કોણક બનશે કે દ્રઢોતક બનશે, એ કઈ રીતે નક્કી થાય એ આપણે સમજ્યા છીએ. કોને યાદ છે? યસ, રાજકોટ ગુરુકુલ. સ્થાનના આધારે. એક્ઝેક્ટલી રાઈટ. વિભાજન પામતા હોય, વિભાજન પામતા પામતા કઈ જગ્યાએ ગોઠવાય એ પ્રમાણે ઈ પ્રકારના રચના અને એ પ્રકારની કાર્ય કરવા માટે વિભેદિત થાય. બહારની બાજુએ ગોઠવાય, અધિસ્તરનો કોષ બને, વચ્ચે ગોઠવાય વાહક પેશીનો કોષ બને, વચ્ચે ગોઠવાય આધાર પેશીનો કોષ બને, બરાબર છે. આટલું સમજાઈ ગયું, હા કે ના? ઓકે, તો દાખલા તરીકે કોઈ પણ એક કોષ છે, એમાં ચોક્કસ એનું રચના છે,
ચોક્કસ એનું કાર્ય છે. દાખલા તરીકે હું આંખના કોષની વાત કરું, જેને આપણે સમજીએ છીએ અત્યારે, એનું કામ શું છે જોવાનું, તો એનો આકાર એ જ પ્રમાણે ડિઝાઇન થયો છે અને એની અંદર જેટલી જરૂરિયાત છે એ પ્રકારના પ્રોટીનનું નિર્માણ થઈ શકે એવા જનીનો, પ્રોટીનનું નિર્માણ કરે એવા જનીનો, હમણાં આપણે ડીએનએ આરએનએ પ્રોટીન એવી સિક્વન્સ સમજી હતી, તો પ્રોટીનના સંશ્લેષણ માટે કોણ જવાબદાર છે? જનીન. ક્યાં છે? ડીએનએ ઉપર. તો મારી આંખના કોષની અંદર આંખને જોવા માટે જવાબદાર જેટલા પ્રોટીન જરૂરી છે મારે, એ બધા ડીએનએ ના ટુકડા એટલે કે જનીનોને મારે સક્રિય રાખવા પડે. સક્રિય શબ્દ વાપરું છું. પણ જેની જરૂર નથી, મારે HCl બનાવવાનું છે. અહીંયા HCl આંખમાં બને તમારે, પણ HCl બનાવતું ડીએનએ જનીન તો છે જ તમારા બધાય કોષમાં, પણ તો આંખના કોષમાં HCl બનાવતા જનીનનું કઈ કામ છે તમારે? તો એ જનીનને શું કરવાનું હોય? નિષ્ક્રિય બનાવી દેવાનું. શું બનાવી દેવાનું? નિષ્ક્રિય. ટૂંકમાં વિભેદન એટલે શું થાય ખબર છે? વિભેદન એટલે, વિભેદનનો મતલબ જ આ કે તમારે જેની જરૂર છે માત્ર એટલા જ જનીનોને ખુલ્લા રાખવાના, સક્રિય. બાકીનાને પેક કરી નિષ્ક્રિય કરીને રાખી દેવાના. સમજ में आ रही है बात? हाँ के ना? थम्स अप करो भाई, थम्स अप. ओके. સક્રિય એને કહેવાય યુક્રોમેટીન. નિષ્ક્રિય એને કહેવાય હિટરોક્રોમેટીન. શબ્દ સાંભળ્યા છે યુક્રોમેટીન અને હિટરોક્રોમેટીન કે પહેલી વાર સાંભળ્યા છે? ઓકે, ભુજ સેન્ટરમાં સાંભળ્યા છે, બીજા કોઈ સેન્ટરમાં નથી સાંભળ્યા? યુક્રોમેટીન ઓકે, ઈડરમાં સાંભળ્યા છે. ચાલો, આજે સાંભળી લીધા, યાદ રાખી લેવાના. ક્રોમેટીનના બે સ્વરૂપ છે. ક્રોમેટીન શબ્દ હમણાં આવ્યો હતો, યાદ છે? ક્રોમેટીન એટલે ડીએનએ જે તમારા કોષના કોષ કેન્દ્રમાં છે, એના બે સ્વરૂપ છે. જો ખુલ્લું છે ને તો એને યુક્રોમેટીન કહેવાય, અને જો આમ બાંધેલું છે નિષ્ક્રિય તો એને હિટરોક્રોમેટીન કહેવાય. યુક્રોમેટીન અને હિટરોક્રોમેટીન, ક્રોમેટીનના બે સ્વરૂપ છે. તમારા શરીરના કોષમાં રહેલા કોષ કેન્દ્રના ડીએનએ એટલે કે જનીન દ્રવ્ય બે સ્વરૂપના હોય છે. જનીન દ્રવ્ય ક્રોમેટીન બે સ્વરૂપના હોય. યુક્રોમેટીન, હિટરોક્રોમેટીન. યુક્રોમેટીન ઇઝ ઇક્વલ ટુ સક્રિય જનીન, હિટરોક્રોમેટીન ઇઝ ઇક્વલ ટુ નિષ્ક્રિય જનીન. રેડી? આ કોન્સેપ્ટના પારણા બાંધું છું તમારા મગજમાં. કોન્સેપ્ટ છે, જીનેટિક્સ તરફ આપણે જઈ રહ્યા છીએ ધીમે ધીમે. એટલે આ બધા શબ્દોના એકદમ ગૂઢ ગહન અને આમ જેને કહેવાય ને કે જટિલ અર્થ છે જે તમારે મગજમાં સ્ટોર કરવાના છે. તો જ્યારે તમારા શરીરની અંદર તમારા અંગો બનતા હોય ને, તો જે જગ્યાએ એ કોષ જાય ને એ પ્રમાણે એ વિભેદિત થઈ જાય. એના ડીએનએ નો અમુક જથ્થો સક્રિય રહે, અમુક જથ્થો નિષ્ક્રિય થઈ જાય. સક્રિય થાય યુક્રોમેટીન, નિષ્ક્રિય થાય હિટરોક્રોમેટીન. બરાબર છે? ઓકે. તો હું ગેઇટેનોગેમીની વાત કરતો હતો. પહેલા મેં સમજાવ્યું તમને સ્વફલન, પછી ગેઇટેનોગેમી અને પછી ત્રીજું હતું એ છે પરવશ. રાઈટ? ઓકે. તો ગેઇટેનોગેમી સુધી આપણે પહોંચ્યા છીએ. પરાગાશયમાંની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાશયનું પ્રસ્થાપિત થવાની ક્રિયા છે. ગેઇટેનોગેમી કાર્યાત્મક રીતે પરપરાગનયન છે. એટલે ક્રિયા એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં જાય એટલે પરપરાગનયન કહેવાય. પરાગનયન થયું તો પરાગનયન તો પરપરાગનયન જ થાય ને, કારણ કે એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં ગયું છે. પણ પરાગવાહક જેમાં ભાગ લે છે, હવા દ્વારા જાય, પાણી દ્વારા જાય, કે પુષ્પ નહીં, એક પુષ્પમાંથી બીજા પુષ્પ ઉપર ઓલા માખી કે મચ્છર ગયું એના દ્વારા જાય. જનીનિક દ્રષ્ટિએ તો સ્વફલન જ છે, પરફલન નથી. શું કામ? કારણ કે જનીન તો બેયના એક જ છે.
બરાબર છે, કારણ કે પરાગરજ એ જ વનસ્પતિ ઉપરથી આવે છે. ત્રીજું પરવશ, જીનો ગેમી. બરાબર છે, તો એક વનસ્પતિ અલગ છે, બીજી વનસ્પતિ અલગ છે. એક વનસ્પતિમાંથી ઉડતી પરાગરજ જો બીજી વનસ્પતિમાં જાય તો એને પરવશ પરાગનયન કહેવાય, અને આ ફલનને પરફલન કહેવાય. પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાશય ઉપર સ્થાપન થવાની ક્રિયા છે. આમ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેમાં પરાગાશન ઉપર જનીનિક ભિન્નતા, કારણ કે બીજા વનસ્પતિમાંથી આવે છે ને, એટલે જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ પરાગનયનના વાહકો. પરાગનયન માટે જો પરવશ છે અથવા તો ગેઇટેનોગેમી છે, તો એમાં એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર પરાગરજને સ્થાપિત કરવી પડે, એનું વહન કરાવવું પડે. એ ઘટનાને આપણે પરાગનયન કીધું છે. પરાગનયન એમનેમ ન થઈ જાય. પરાગનયન માટે જરૂરિયાત છે તમારે એના વાહકોની. પરાગરજનું વહન કરવા માટે જરૂરી ઘટકને પરાગરજના વાહકો કહેવાય, જે બે પ્રકારના હોઈ શકે. નિર્જીવ એટલે કે અજૈવિક વાહકો. બે ઉદાહરણ છે, પવન પણ હોઈ શકે, પાણી પણ હોઈ શકે. એટલે કે હવા દ્વારા એટલે કે પવન દ્વારા પણ થઈ શકે અને પાણી દ્વારા પણ થઈ શકે. અને જૈવિક વાહકો એટલે કે સજીવો દ્વારા થાય તો એનો ઢગલો છે. કીટકો, પક્ષીઓ, ચામાચીડિયા, પ્રાઇમેટ એટલે કે ચાર પગા પ્રાણીઓ, કોતરનારા અને સરીસૃપો. બરાબર છે. 90% વનસ્પતિ. કેટલી? 90% સપુષ્પી વનસ્પતિ. એનો વાહક એક પ્રકારનો, એક જ જાતિનો છે, જેનું નામ છે મધમાખી. એને તમારી આસપાસમાં જોવા મળતી 90% સપુષ્પી વનસ્પતિમાં પરાગવાહક મધમાખી છે. 10% આ બધા આવી જાય. જનરલ નોલેજ તમને આપું છું. બરાબર છે. 90% મધમાખી, 10%માં બાકીના બધા જે તમારી સામે રાખ્યા છે. ટૂંકમાં મધમાખીનું જૈવિક મહત્વ શું છે એ હું તમને સમજાવું છું. મધમાખી છે તો આપણે છીએ, મધમાખી નથી તો આપણે નથી. કારણ કે મધમાખી આ તમારા આજુબાજુના પર્યાવરણની વનસ્પતિમાંથી 90% વનસ્પતિ માટે જવાબદાર છે. ખાત હું જો ઈ ન હોત તો. સમજ में आ रही बात? તો આપણી સૃષ્ટિમાં મનુષ્યનો પોતાનો ઉદ્વિકાસ માટે પણ આ એક ઇમ્પોર્ટન્ટ પાયારૂપ જાતિ છે મધમાખી. મધમાખીને તો આપણે દેવતા તરીકે પૂજવી જોઈએ હકીકતમાં. આપણા અન્નનો ઈ દાતા કહેવાય સાચો તો. હે ને? સો મધમાખી પણ એક ઇમ્પોર્ટન્ટ જૈવિક વાહક ગણી શકાય, કીટકનો એક પ્રકાર છે. બરાબર છે. ઓકે, ચાલો. તો અજૈવિક વાહકમાં પેલું જે અહીંયા સમજાયું છે એ પવન ને વાહક તરીકે સમજાયું છે. તો પેલું જે ઉદાહરણ આપણે સમજવાનું છે વાહકનું, એ છે પવન. પવન અજૈવિક વાહક છે. તો અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા પરાગનયન એ સૌથી સામાન્ય છે. પાણીનું ઓછું છે, પવનનું વધારે છે. વાત પરાગિત પુષ્પો એટલે કે પવન દ્વારા પરાગનયન થતું હોય એવા પુષ્પો સામાન્ય રીતે એક અંડક યુક્ત બીજાશય ધરાવતા. નીટનો પોઈન્ટ છે આ. નીટનો પોઈન્ટ છે આ કે પવન દ્વારા પરાગનયન જેનું થતું હોય વનસ્પતિના જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતા અહીંયા આપી છે કે એનું અંડક, બરાબર છે, કેવું હશે તો એક અંડક યુક્ત બીજાશય છે. એનું આખું બીજાશય છે એક સિંગલ અંડક વાળું હોય. એવા અનેક પુષ્પ ધરાવતો પુષ્પ વિન્યાસ ધરાવતું હોય. એટલે પુષ્પ વિન્યાસ એટલે અક્ષ, એમાં કેટલાય બધા પુષ્પ એટલે ઝુંડ હોય પુષ્પનું, એક સિંગલ પુષ્પ નો હોય. જાસૂદ કેવું હોય? એક સિંગલ પુષ્પ હોય, એક ડાળીમાં એક જ પુષ્પ હોય ને ઉપરની બાજુએ. એમ નહીં, પુષ્પનો ગુચ્છો હોય,
એવા પુષ્પો હોય. ઉદાહરણ તરીકે મકાઈનો ડોડો. મકાઈ તો જોઈ છે ને તમે બધાએ? કોને કોને જોઈ છે? નો જોઈ જો અહીંયા દેખાડ દઉં પાછળ આવી રહી. આને મકાઈ કહેવાય. જીયા મેઇઝ. ચેપ્ટર નંબર 1 ધોરણ 11 જીયા મેઇઝ મકાઈ ઈયા હે ને અમેરિકન મકાઈ ખાવ છો ને બટર મસાલા અને ચીઝ બટર મસાલા અને બસ ઈ જ આ મકાઈ. તો ઉદાહરણ જાણીતું છે મકાઈનો ડોડો. તમે જુઓ છો એ બીજું કશું જ નથી પરંતુ પરાગાસન અને પરાગવાહિની છે. બરાબર છે? આ જે તમે જોવો છો ને અહીંયા આ બહારની બાજુ જે લટકતા હોય ને ઓલા ગુચ્છા વાળ જેવું હે ને તો ઈ તમે જે કાઢી નાખો છો ખાતા નથી ઈ પરાગવાહિની છે. શું છે? પરાગવાહિની. અને આ જે બીજ છે બીજ ડોડામાં જે બીજ તમે ખાઓ છો એ બીજ શું હોય? બીજાશયમાંથી જ બીજ બને ને. એ તો ફળ છે હકીકતમાં આખું. હવે આખું ફળ થઈ ગયું છે. એ તમે જે ખાવ છો એ તો ફળ છે એટલે એ આખું ફળ થઈ ગયું છે હે ને. તો એ બીજું કાંઈ નહીં પરંતુ પરાગાસન અને પરાગવાહિની છે. પવનમાં લહેરાય છે આ ગુચ્છો અને બહારથી પરાગરજ લીએ છે અને એ પરાગરજ અંદર જઈ ફલન કરે એટલે મકાઈનો દાણો ઉગે અંદર. જે દાણો ઉગ્યો નથી એ ઉપરની ટોચમાં હોય. ખબર છે? ઉપરની ટોચમાં જે દાણાનો એ ભાગ જોયો છે? કોણે કોણે જોયો છે? એ બધા એ માદા પુષ્પો છે બધા કે જેમાં ફલન નથી થયું એવા. નીચેની બાજુએ ફલન થઈ ગયું એટલે ફળ બની ગયું. ફળ બની ગયું એટલે દાણો બની ગયો. બરાબર? એ તો અનાજમાં આવે ને. મકાઈ છે ને એ અનાજમાં આવે એટલે અનાજમાં ફળ જે છે એ મોટું ન બને. દાખલા તરીકે તમે વાત કરો કે કેરી છે તો કેરીમાં બીજ અંદર નોખું છે એની ઉપર ફળ નોખું છે એ બે અલગ અલગ પડે ને. ગોટલી અલગ છે અને આપણે રસ કાઢીને ખાઈ એ અલગ વસ્તુ થાય ગઈ ને. પણ કોઈ પણ અનાજ છે ને અનાજમાં અંદર જે બીજ છે ને એ બીજ કયો કે ફળ કયો બે એક જ છે કારણ કે ફળ મોટું થાય જ નહીં બહાર. એટલે બીજની ફરતેનું આવરણ ને ફળનું આવરણ બે એક થઈ જાય ચોંટી જાય. વચ્ચે માસલ ભાગ હોય જ નહીં. એટલે જે અંદર છે એ બીજ કયો કે ફળ કયો બે એક જ કહેવાય. અનાજમાં એવું હોય સિંગલ દાણો જ થાય. તો પવનમાં લહેરાય ને પરાગરજને જકડે. ઘાસમાં વાત પરાગનયન ખૂબ સામાન્ય. ઘાસ એટલે એક દડી. મેં જે વાત કરી એ ઘાસ કે એક દડી બધું એક જ કહેવાય. બરાબર છે? એટલે એક દડી વનસ્પતિમાં આ વસ્તુ એકદમ સામાન્ય રીતે તમે જોઈ શકો છો. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ? હેલો સર. હા બેટા. સર હા બોલો. ધારો કે ગુલાબનું ફૂલ હોય એમાં જ્યાં સુધી પરાગરજ આવે તો અંકુરિત થાય. નહીં થાય. શું કામ નહીં થાય? શું કામ નહીં થાય એનું કારણ પણ વૈજ્ઞાનિક રીતે હું સમજાવીશ. આગળ આવશે આજ ચેપ્ટરમાં હમણાં જ આગળ આવશે. પણ આજ તો હું 4 વાગી ગયા ને એટલે આજ નહીં થાય પાછું. નહીં તો એક્સપ્લેન પણ કરી આપત હે ને. નહીં થાય. હાઇબ્રિડ બિયારણ બનાવતા હોય એ તો પરાગરજ શું કામ કરાવે છે? હાઇબ્રિડ બિયારણ બનાવે કેવી રીતે કરાવી શકે એમ સર? બે અલગ અલગ જાતિના પુષ્પ. એ સમજી ગયો. તમારી વાત હું સમજી ગયો છું. પણ એ ટેકનિક અત્યારે હું સમજાવી શકું એવી પરિસ્થિતિ એટલો ટાઈમ નથી મારી પાસે. પણ આ પ્રશ્નને તમે અત્યારે રાખો. આના પછીનું જે લેક્ચર લેશું ત્યારે મને શરૂઆતમાં જ પૂછી લેજો એટલે હું તમને એને એક્સપ્લેન કરી આપીશ. રેડી?